લગ્નની કંકોત્રીને આકર્ષક બનાવવા માટે લોકો કંઈક ને કંઈક કરતા હોય છે, ત્યારે સુરતના યુગલે પણ એક અનોખી લગ્ન કંકોત્રી બનાવી છે, જેમાં તેઓએ લોકોને સાયબર ક્રાઇમથી બચવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ટિપ્સ આપી છે. મારું નામ સાગર કાચાવદરા. હું બેંકના પ્રોફેશન સાથે જોડાયેલો છું, મતલબ કે બેંકમાં જોબ કરું છું. મને આઈડિયા મારે કેવું કે રોજબરોજની જે ઘટનાઓ જોઈએ આપણે, લોકોના અકસ્માત થતા હોય, લોકો અત્યાર સુધી ટ્રાફિક સિગ્નલોનું પાલન ન કરતા, હવે લોકો ધીમે ધીમે અવેર થાય છે, પણ આવું કંઈક આપણે કરશું તો આના થ્રુ લોકો વધારે અવેર થશે. લોકોને તો એ મેસેજ આપવા માંગુ છું કે આના થ્રુ લોકો વધારે જાગૃત થાય અને આ નિયમોનું પાલન કરવાથી આપણો સમય બચશે. પોલીસ ડિપાર્ટમેન્ટ અને મતલબ કે ગવર્મેન્ટ છે એ પણ આ બાબતે વધારે કાર્ય કરશે. હું આ બાબતની જે કંઈ ક્રેડિટ છે એ મારા ગુરુજી, મારા મમ્મી પપ્પા, મારા ભાઈ અને મારા વાઈફને આ બાબતની ક્રેડિટ આપું છું. પીપલ્સને એ જ કહેવા માંગુ છું કે આપણું જે કોઈ પણ ઇન્વિટેશન હોય, લોકો જાગૃત થાય એ ટાઈપનું બનાવ્યું તો બીજા લોકો પણ આવું જાગૃતિ, મતલબ કે સામાજિક જાગૃતિ થાય એવું કંઈક ને કંઈક નવું કરે. સાયબર ક્રાઇમ વિશે જો વાત કરું તો સાયબર ક્રાઇમમાં કેવું છે કે ભાઈ, સાયબર ક્રાઇમનો જે હેલ્પલાઇન નંબર છે 1930, એ આપણી પત્રિકા ઉપર છાપેલો છે. આ 1930 ઉપર કોઈ પણ વ્યક્તિ ફોન, મતલબ કે ઓનલાઈન ફ્રોડ થયું તો એની માહિતી 1930 ઉપર આપી શકશે. બીજી વાત કરું સાયબર ક્રાઇમની, તો સાયબર ક્રાઇમમાં કેવું થતું હોય છે કે લોકો માહિતગાર હોતા નથી, પોતાનો સીવીવી, પોતાનું એટીએમ કાર્ડનો પિન વગેરે આપી દેતા હોય છે તરત ફોન આવતાની સાથે, મતલબ કે આપવાનું ટાળવું જોઈએ. સેકન્ડ વાત એવી છે કે ભાઈ, આપણે કોઈ પણ વેબસાઇટ હોય એમાં HTTPS હોય એ ખાસ જોવું જોઈએ. થર્ડ વાત એવી છે સાયબર ક્રાઇમ બાબતે કે ભાઈ, સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયામાં અજાણી વ્યક્તિની કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એક્સેપ્ટ ના કરવી જોઈએ. એવી સાયબર ક્રાઇમને લગતી બાબતો આમાં માહિતી આપેલી છે. ટ્રાફિક સિગ્નલોનું લોકો પાલન કરશે તો કેવું કે ભાઈ, રોજબરોજનો જે સમય છે એ સમય એક પ્રકારનો સ્થિર થઈ જશે. બીજી વાત એવી કે અકસ્માત ઓછા થશે. ત્રીજી વાત એવી ટ્રાફિકને લગતી કે ભાઈ, સૌરાષ્ટ્રવાસીઓમાં એક ડર છે કે ભાઈ સુરતમાં જઈએ તો એકલું ટ્રાફિક જ હોય, તો એ ટ્રાફિકનો જે ડર છે એ ડર જતો રહેશે અને જે લોકો બેફામ વાહનો ચલાવે છે એના ઉપર અવરોધ આવશે.